તો ખેડૂત મિત્રો સ્વાગત છે એકવાર ફરીથી આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર તમને સૌને ખાસ માહિતી જણાવવાનું છું। જેવું કે તમને બધાને ખબર હશે દોસ્તો, આજનું પીએમ મોદીનું શેડ્યુલ છે કે લગભગ 1:30 મિનિટે એટલે કે 1:30 વાગે છે તે કોકરાઝાર આસામની અંદર છે તે પીએમ મોદી હાજર રહેવાના છે અને અનેક વિકાસ પ્રોજેક્ટનું શિલાન્યાસ તેઓ કરવાના છે। અને સાથોસાથ દોસ્તો અંદાજે 4570 કરોડ પ્રોજેક્ટ છે દોસ્તો તે લોન્ચ કરવાના છે। તેવામાં લગભગ 5 વાગે પીએમ મોદી છે તે ગુવાહાટીથી લગભગ 19,680 કરોડ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન છે તે શિલાન્યાસ કરવાના છે। જેમાં દોસ્તો ચા બાગાન કામદારોને જમીન હક આપવાની શરૂઆત કરવાના છે અને સાથોસાથ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની જાહેરાત પણ કરવાના છે। જેવું કે દોસ્તો તમને બધાને ખબર છે કે હવે 22મો હપ્તો છે તે આજરોજ પીએમ મોદી છે તે જાહેર કરવાના છે। તો કેટલા વાગે જાહેર કરવાના છે તેવું દોસ્તો આની અંદર લગભગ 5 કલાકે ગુવાહાટીથી પીએમ મોદી છે તે 22મા હપ્તાની જાહેરાત કરવાના છે। આસામમાં કુલ 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવાના છે, જેમાં રોડ, રેલવે, કનેક્ટિવિટી અને વિકાસ પ્રોજેક્ટ છે તેની જાહેરાત કરવાના છે અને ખેડૂતોને અને ચા બાગાન મજૂરોને યોજનાઓ છે તેની જાહેરાત કરવાના છે। એટલે કે દોસ્તો આજનો મુખ્ય દિવસ છે તે આસામના કોકરેઝાર અને ગુવાહાટીમાં મોટો કાર્યક્રમ માટેનો છે, જેમાં પીએમ મોદી છે દોસ્તો તે 22મા હપ્તાની જાહેરાત કરવાના છે। જેથી કરીને દોસ્તો હવે તમામ ખેડૂતો છે તે આજના દિવસમાં મોબાઈલ લઈને જ બેસજો, કારણ કે તમારા ખાતામાં 2022મા હપ્તાનો મેસેજ છે દોસ્તો આજે પડી જવાનો છે। અને દોસ્તો જે ખેડૂતો છે તે એમ વિચારી રહ્યા છે કે અમારે હપ્તાની સ્ટેટસ કેવી રીતે અમારે ચેક કરવી, કે અમને હપ્તો મળવાનો છે કે નથી મળવાનો, તો તેના માટે દોસ્તો મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે। તે વિડીયો ઉપર તમે જઈને ચેક કરી શકો છો કે અમારે કેવી રીતે ચેક કરવું કે હપ્તો અમને મળવાનો છે કે નહીં, તે સ્ટેટસ તમારે કેવી રીતે ચેક કરવું। તો તે વિડીયો તમે જોવા માંગતા હોય ને દોસ્તો, તો નીચે પહેલી વહેલી લિંક આપેલી છે વિડીયોની, ત્યાં વિડીયો ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકો છો કે હપ્તાની રકમ તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમારા ખાતામાં મળી છે કે નહીં। તેમાં સ્ટેટસ ચેક કરવાનું હોય છે દોસ્તો હપ્તા વિશેનું। જે સ્ટેટસ ચેક કર્યા બાદ તમને ખબર પડી જશે દોસ્તો, જો તેમાં તમને પેન્ડિંગ લખેલું આવે તો હપ્તાની રકમ તમને નથી મળવાની દોસ્તો, અને તેમાં સક્સેસ આવે, પેડ આવે તો તમને હપ્તો છે દોસ્તો તે મળી ગયો છે તેવું તમારે સમજવાનું છે। અને સાથોસાથ તમે દોસ્તો તેવી રીતે પણ ચેક કરી શકો છો કે બેંકનો તમારે નોટિફિકેશન ઓન હોય તો બેંકની અંદર તમારે હપ્તાની રકમ જો જમા થાય તો બેંક તરફથી તમને ડાયરેક્ટ મેસેજ છે તે મોકલવામાં આવશે કે ભાઈ તમને હપ્તાની રકમ છે તે મોકલી દેવામાં આવી છે। અને દોસ્તો સાથોસાથ પીએમ મોદી દ્વારા એક મેસેજ પણ સાથોસાથ ઘણી વખત મોકલવામાં આવતો હોય છે કે ભારત સરકાર દ્વારા પીએમ મોદી તરફથી ખેડૂતોને 2022મો હપ્તો છે તે જારી કરવામાં આવ્યો છે। તેવી રીતનો એક ગુજરાતીમાં મેસેજ પણ મોકલવામાં આવે છે, તે પણ ધ્યાનમાં રાખવું જો તમારા ખાતામાં હપ્તાની રકમ આવી જાય તો। દોસ્તો આજની આ ઇન્ફોર્મેશન દેવા માટે જ મેં આજનો આ વિડીયો બનાવ્યો હતો કે ખેડૂતોને 22મો હપ્તો છે તે આજરોજ કેટલા વાગે અને કઈ જગ્યાથી જાહેર કરવામાં આવી શકે તેમ છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ નાનકડી એવી ઇન્ફોર્મેશન છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।